દુખિયાની દેવી દુખિયાની દેવી માતાજી મેલડી મારી કીડીની મેલડી મારી કીડીની મેલડી વારી મારી કીડીની મેલડી વિશ્રામ ભુવાની મેલડી મારી વિશ્રામ ભુવાની મેલડી કળિયુગની માલિકા જેને જાગતી જોઈ તો કહેવાય કળિયુગની માલિકા જેને જાગતી જોઈ તું કહેવાય એક દિન સમયની માલિકા દરિયાની જગ્યા માતે દરિયાની જગ્યા માતે દેવા ભુવાના વતને બધાણી દાદા વિશ્રામની દેવી વતને બધાણી ખમા મારા દેવનાથ દાદી કમાયું સમયની માલિકા આ જગ્યાની માલિકા દાદા દેવાના વચને બધાણી દાદા વિશ્રામની દેવી મારી કીડીની મેલડી સાંભળને મારા દેવલા આ જગ્યાની માલિકા અમર નામ બનાવું કીધી માનજી તારા ભાગ લે વિશ્રામની મેલડી આવડિયા જગ્યાની માલિકા અમર નામ બનાવું તારા વેડે વાતું કરું ખમા મારા દેવલા તને સાજી ખમા બાપ ક્યાં જગ્યાની માલિકા દારિયાની જગ્યા માથે ગીરી વસ્ત્ર ભુવાની મેલડી બાબા કે યંગી મારી વાતે આયલો આય અને તાણેથી તો હવ કામ કરે પણ તા તોડની શક્તિએ કામ કરું ને તેથી માનજી કે હું ગીરીની મેલડી તારા ભાગલે આવી છું બાપ અવી માતાજી મેળને વતન આપી દાન કમા મારા દેવલા તન દાદી ખમા દાદી ખમા
પેલો નાશ છે એ તો ચોક્કસ વાત છે ભાઈ, પણ એકના સમયની માલિકા અંચલા ઉડી ગયા અંચલા ઉડી ગયા પગલા જના પડ્યા દેવા દાદા એમ કહેવાય છે કે અરલોક છોડી અને પરલોકની માલિકા ગયા. ત્યાં જઈને માતાજી મેલડીના પગ ચાલીને ઉભા રહ્યા કે મળી જ્યાં લગી અંદર ને પાણી મારા દાણા હતા ત્યાં લગી રહ્યો, પણ જો તારી રચના હોય કાર્યની જગ્યા માથે જો તારી બોલી હોય, હે માં તારી બોલી ચાવી ન જોઈ હો દીદી મારી કીડી મેલડી બોલે, મારી વજરામની મેલડી બોલે. સાંભળને મારા દેવલા સાંભળને બાપા મારી વાત કે લે મારા દેવલા તારું ભજન મારા લાગી પોગી ગયું, અને તારું ભજન જો તારી પેઢીની તો તારી હાથ પેઢી લગી તો કદાચ તારી પેઢી પૂરી ન હું તારું ને તો ધરતીની માલિકા મને કીડીની મેલડીને કોઈ ઓળખે ને બાપા. ધર્મના શબ્દો જાજ નહીં, ધર્મના શબ્દો જાજ નહીં, ધર્મના શબ્દો જાય નહીં. દાદા દેવાનું વચન આવીને જોઈતરું મારા સુરેશ ભુવા પાયે જોઈતરું સુરેશ ભુવાની પાયે ધર્મ જાવી ઉતરું ખબરને મારા સૂર્યા ખબરને કે બાપ લે મારા સૂર્યા એકથી મારી માથે વિશ્વાસ રાખ, અને એકથી મારા દેવલાએ આ પેઢીની માથે વ્યવહાર માંડ્યો છે, અને ઈવડાઈ વ્યવહારની મારી પાસે આવેલો આય, અને આ જગ્યાની માલિકા કોઈ રોતું આવે હું તો રોતાને સાના ન રાખું ને તો ધરતીની માલિકા મારી બાવની પેઢીનું ધર્મ હારી જાવ. બાવન પેઢીનું ધર્મ હારી જાવ આવી માતાજી કીડીની મેલડી મારી વૈશ્રામની મેલડી વાત માની ગઈ, પણ ધર્મના શબ્દો જાય નહીં બાપા. આ જીવનની માલિકા એવા કઈક કામ થયા છે, એવા માતાજીએ કઈક પર જાય પાસે કઈક દુખિયાના દુઃખ પામ્યા, કઈક વાંચ્યાના ઘેર મેણા એ જગત ભલે ને જાગારો કરે, જગત ભલે જાગારો કરે છે મહગા મેલી દેતા પણ જેના ભાગલે કીડીની મેલડી અરે એના દુઃખ ને દાડિદ્ર જાજ બાપાની ઇતિહાસ એવો બન્યો. મિત્રો માતાજી કેવા કામ કરે, ધર્મ કેવા કામ કરે, અને એટલે તો તમે ને અમે જે માતાજી ધર્મ કરી છે ને એનું કારણ કે જેને ડોક્ટર રજા આપી દીધી,
રૂપિયા ભેગા થતું ન હોય, ઓપરેશન થઈ શકે ન હોય, પણ જો ઈ જો કદાચ દેવીના બાના ધારી હોય અને મારી કીડીની મેલડીના ભુવા પાસે જો આવીને બોરીએ બાબા અને જો આ ભગવતી કદાચ સસરામની મેરડી દાદા દેવાની દેવી જો રીઝી જાય ને ભાઈ ને મારા સૂર્યા મારા નામ ના દાણા દે કે જગલી મારી પાસે કોઈ રોતું આવે ને દાદા દેવાની દેવી મારી કીડીની મેરડી બોલે લે મારા સૂર્યા મારા નામના દાણા દે અને જો કેન્સરની બીમારી નો મટાડું ને તો ધરતીની માલિકા આ પેઢી ઉપર મેં કરું કો ખાધો કે ભાઈ બાપો એવો જ એક દાખલો બન્યો કેવો મેઘા પીપળિયા ગામની વાત આ તો હમણાંની વાત છે ભાઈઓ, બહુ આખી વાત નથી, જીવતા પુરાવા છે સુરેશભાઈ, જીવતા પુરાવા. 200 વર્ષની વાત કરે તો એને દર્દ કઈ થા કહેવાય. એમ કે તમે કોઈ જોયું નથી, પણ અહીંયા જે મને વાત મળી છે, મને ત્યાં લગીની ખાતરી આપી છે કે ઈ જગ્યાએ જઈ અને ઈવડી વ્યક્તિને પૂછવાનું કે આ કીડીની મેરડીએ કામ કર્યું ઈ સાચું છે બાપા? મેઘા પીપળિયા ગામની ઘટના મેઘા પીપળિયા ગામની માલી બાજવો બનાવ બનો રમેશભાઈ અને એના ઘરના ગીતાબેન અહીંયા કદાચ હાજર હોય કે ન હોય છે. વાહ વાહ, હા હા, રમેશભાઈ અને એના ઘરના ગીતાબેન એનો પોતાનો આ પ્રશ્ન બનેલો અને જીવતા પાત્ર મોજો હયાત દાખલા છે. ગીતાબેન ને એવી બીમારી એવી બીમારી લાગુ પડી, એવી બીમારી લાગુ દર મહિને 1 લીટર એમ કહેવાય છે 5 લીટર પેટની માલિકો પાણી ભરાઈ જાય. ગરીબી જેને ભયડો લીધેલો દુઃખનો કોઈ માપ નથી ભાઈઓ. દર મહિને 5 લીટર પાણી ભરાય. કેલી કેવા જાય, જ્યાં ડોક્ટર પાસે દવા લેવા જાય, ઓલી દવા કરે પણ ક્યાંય ફેરફાર થતો નથી. અમદાવાદની હોસ્પિટલ માંથી ધક્કો મારી દે. માણસ જયારે ડોક્ટર એમ કે ને કે હવે મારી ટાંકી નહીં લાગે તો એ માણસ એના જીવનની મારી પાસે હારી જાય, થાકી જાય ભાઈઓ. બાને વાણ જેના બુડી ક્યાં છે, રમેશભાઈ એના મનની માલિકા વિચાર કરે, અરે જીતવા જો મારી ગીતાને કઈ થઈ જાય છે તો ધરતીમાંથી જીવી શું કરીશ બાબા?
રમેશભાઈ મનની માલિપા વિચાર કરે અરે અરે ધરતીની માલિપા કોઈ ધર્મ હોય તો કાઢે કે ધરતીની માલિપા જો કદાચ કોઈ ધર્મ હોય અને જો કદાચ મારી ગીતાને હાજી કરે તો જિંદગી ભર હું રમેશિયો એનો લોણદર રહું કે બાપ દવાખાનામાંથી થાકેલો દવાખાનામાંથી થાકેલો આ બેન પોતે આ ગીતાબેન ને આ રમેશભાઈ વિડીયો વાળા ભાઈને કહી ખાસ વિનંતી કે એ બે માણસના સીન લેજો આ જીવતા પુરાવાની વાત છે ભાઈ કોઈએ વાત કરી દવાખાના મેલી દ્યો દવાખાના મેલી દ્યો કોઈ માણસે વાત કરી કે હવે દવાખાના તોડવાનું બંધ કરો કે જો આ ભાઈને હાજી કરવી હોય આ તારી ગીતાને જો હાજી કરવી હોય દારિયાની જગ્યામાં તે બજો દારિયાની જગ્યામાં તે ગીડીની મેલડી મરી વૈસરામની મેલડી હાકા પહા મરી દેવલાની દેવી ખમકારા કરે મરી મેલડી દુખિયાના દુખ ભાંગે છે દુખિયાને વૈદ વાલા હોય ભાઈ હોય દુખ્યો માણા હોય અને કોઈ એમ કે વાં જાવ તો તમારું દુઃખ મટી જાય વાં જાવ તો તમારું પીડા મટી જાય એવી રમેશભાઈ ને ગીતાબેન ને કોઈ વાત કરી કે જો આ ભાઈનું દુઃખ મટાડવું હોય તો રાજકોટ ને ગોંડલ ની વચ્ચે એક પંખીના માળા જેવું ગામડું ડારિયા છે અને ડારિયાની જગ્યા માથે કીડીની મેલડી બિરાજમાન છે દાદા દેવાની દેવી બિરાજમાન છે દાદા વૈશ્રામની દેવી મેલડી બિરાજમાન છે ભાઈ બેની આંખોમાંથી રાવણા પડે છે પડે બે માણાની આંખમાં એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો બે માણા રુધિયો રોવે ને માયલો ભીતર ચલે કે રે મારી કીડીની મેરડી તારી આયશા કરીને આવ્યા છે બાપ દુકાની મારી બા સમય દાદો દાવા નો દીધો અને દારિયાની જગ્યા માટે જ્યાં આવ્યા દારિયાની જગ્યા માટે દારિયાની જગ્યા માટે આવ્યા અને અહીંથી એમ કહેવાય છે કે મેલડીના નામનો કણ દીધો લેને 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 મારા બુવા તુરિયા બુવા કે આ જગ્યાની માલિપા તારું ધર્મ નથી પણ આ પેઢીની માથે મારો દેવલો કોઈ પાથરી ગયો છે અને જેથી દેવલાનો પુનરાવર્ત ચાવા દઉં ને તો મને 52 પેઢીની આજ તારી મને મેલડીને મને ખોટ લાગી જાય બાપો મારા દેવલાનો વ્યવહાર માંડ્યો ને મારા સૂર્યા સુગની મલિપાઈ દાણા દીધા અને આયાત પુરાવા બે જીવતા પાત્ર અહીંયા ભેગા છે આગે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો મારો તો સંદેશ છે કે તરફથી નજીક વયા જાઓ
ધર્મની પાસે યાત્રા તમારા બધા દરવાજા બંધ થઈ ગયા હોય અને તેથી ધર્મને તન મન ધનથી આગળ કરો અને જેથી તમારો દરવાજા ખુલી ન જાય ને તો ધરતીની માલિકા ધર્મને કોઈ માને નહીં ભાઈ. મારી કીડીની મેરડી મારે તને આજે અરજી કરવી છે બાબો કે ઈવડી દીકરી કે એવી બીમારી બટાડી હોય તો આજ એક નાનકડી બાબતમાં રોવે છે. હે તારા ખજાનાની માલિકા ક્યાં પહોંચશે? રોતીને સાની રાઈક ને રોતીને સાની રાઈક ને રોતન સન રાજ મારી માતાજી મેલડી કે માં આવું કામ કર્યું તારા આશીષો બની ગયા છે પણ જો એક ખોટ છે એ ખોટ જો ભાગી દે ને તો જિંદગી ભર અહીં તારા પૂજારી થઈ પૂજા કરે બાપો. તારા ખજાનાની માલિકા ક્યાં ખોટું પડી ક્યાં ખોટું પડી ધરતીની માલિકા તારી દીકરી હોશિયારું જાહોડું પડે. આ જગ્યાની માલિકા દાદા દેવલા પાસે વ્યવહાર માંડ્યો છે કે આ જગ્યાની માલિકા કોઈ હોશિયારું આહોડું પાડે અને તું જો હોશિયારનું આહોડું મૃત ને તો તું દેવી નો કહેવાય મારી. મિત્રો એક પછી એક વાત જો લઈ તો એનો કોઈ પાર નથી હો. પણ એક આવી ને બીજી ઘટના આ બધા જીવતા પુરાવાની વાત છે ભાઈ. જીવાપર ગામની માલિકા ગામો ગામની માલિકા પર ચાયા પે પ્રમાણ આપે. જીવા પર ગામની માલિકા જીવાપુર ગામની માલિકા અરે કોઈ દુખી જાન રે દુખી જાન રે જીવાપુર ગામની માલિકા કોળી પટેલ જેનો એક ના એક દીકરો બાડો તેરો કે પોપડો અરે જ્યાં જાગર પુત્ર ના પછી દીવા દીવા કેવી જોતમાં અરે તબક ના
એકના એક દીકરાને હૃદયની માલિકા કાણું છે હૃદયની માલિકા ડોક્ટરે એવું કીધું એને કાણું પડી ગયું ડોક્ટરે એવું કીધું કે આ દીકરાને 8 વર્ષનો દીકરો અને 8 વર્ષના દીકરાને કે આના હૃદયની માલિકા કાણું પડી ગયું છે ભાઈ એની બહેન જે માયા મિલકત જેટલું હતું એ દીકરાને માટે મેળા વાપરવા પાયો પણ ક્યાંય ઈલાજ થતો નથી અરે ક્યાંય ઈલાજ થતો નથી આવી ઘટના બને આવી ઘટના બને કે બાપ આ તો જેની માથે બીતી હોય એને ખબર પડે પાટાનો બાંધનારો પીડામાં શું જાણે જેને બીતી હોય એને તમે જેને પૂછો છો તો ખરા કે તમારી ઉપર કેવું દુઃખ હતું કેવી તકલીફ હતી હારા હારા દવાખાના ફરતા એક દવાખાના માલિકા ગયા કે 8 લાખ રૂપિયાનો અંકે 8 લાખ રૂપિયાનો ખર્ચો થાય પણ કોઈ અમારી જવાબદારી નથી ડોક્ટર કે ₹8 લાખ દેતા જવાબદારી નથી ઈમાન બાપના હૃદયની માલિકા કેવા ઘા લાગી જાય છે બેની આંખોમાં અહોડા પડે અહુડાની દારૂ થાય મારા એવી હામાં રે એમ કહેવાય છે કે કોઈએ એવી બાતમી આપી કોઈએ એવી વાત કરી કે હાલો ને દારિયાની જગ્યા માથે હાલો ને દારિયાની જગ્યા માથે હાલો ને દારિયાની જગ્યા માથે કિરીની મેલડી હાકા પહાડ કિરીની મેલડી હાકા પહાડ અહીંયા કિરીની મેલડી પણ દારિયાની જગત માથે આવી અને વૈશ્રામ ભુવાને મેલડી પાસે વાત કરે દાદા દેવલાની જીવી અને સુરેશ ભુવાને વાત કરે કે સુરેશ ભુવા अभी हमारी बातें बिना बनी से बाप धरती मालिका दुनिया हमने खावा दौड़े से हमारो एक ना एक दीकरो आ घरनो जेने मोभ कहेवाय मोभ भांगवा उभो थयो छे बाप जो तारी देवी होय અને તારા બાપ દાદાએ જો પૂજી હોય અને આ જગ્યા માથે જો દુખિયાના દુઃખ ભાંગતી હોય તો આ જગ્યાની માથે દુઃખ લઈને આવ્યા છે અને જો આ દુઃખ ભાંગે ને તો જિંદગી ભર આ દેવીને અમે કાયમની માટે અમે સલામ કરશું બાપ
માતાજી સૂર્યા ભુવાના રૂવાણે રૂવાણે વાતું કરવા લાગી. અને મારા દાદા દેવલાની જેવી વાત માંડે. સાંભળને મારા દીકરા સાંભળને. અજગાની માની પા કોઈ રોતું આવે. એ અજગાની માલિપા હું દુખિયાની દેવી છું, હું ગરીબની દેવી છું, હું અમીરની નથી બાપા. કે આ જગતની માલિકા કદાચ કોઈ હોશિયાર વાહોડું પાડે અને મારી સામે સત્તા બાંધે, અને જો કદાચ હૃદયની માલિકા તો શું, પણ કદાચ આ શરીરની માલિકા કોઈ પણ દુઃખ હોય અને જો દુખિયાનું દુઃખ ન મટાડું તો દાદા દેવલાનો વ્યવહાર થયો જાય બાબા. દાણા દીધા, માતાજી દાણા દીધા ને એમ કહેવાય છે કે ઈ દીકરાને જ્યાં હૃદયની માલિકા કાણું પડી ગયું હતું, ઈ